જય જવાન જય કિસાન ગાઈસ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. અને જે કપારું પડું ખાલી કરી નાખ્યું હતું અને પડતર પડ્યું હતું, વાવેતર નહોતું કરેલું. એમાં જો ટ્રેક્ટર હાલે છે. ટ્રેક્ટરમાં કામ એવું હાલે કે અત્યારે પારા ભૂવણ કામ હાલે છે, કે જે કપાના જે પારા ચડાવ્યો એ રહી ગયા છે, એ અત્યારે ભૂવણનું કામ હાલે છે. ટ્રેક્ટર ક્યારનું હાલે. અત્યારે જો ચા પાણી પીને આવ્યો અને જો પાણી બોટલ લઈને જાવું ટ્રેક્ટર આગળ, અને પારા કેટલા ખણ હાલે તમને દેખાડું. જો યોગેશ ઓલા ગામ હે, અહીંથી આટલા પારા વિખાઈ ગયા હે. અહીંથી આટલી જો મોસમ લેવાઈ ગઈ એનું આપણું ટ્રેક્ટર પડ્યું છે. વચ્ચે એક તાર છે, તારથી ઓલી કરજો બાકી છે. કેટલું બાકી હાલો તમને દેખાડું, બનાવી જો વિડીયોમાં. જોવા ખાલી કોઈ લાંબા લાંબા લાગે પારા વિખાઈ ગયા હે, ટૂંકા બાકી કેટલા બાકી હાલો તમને દેખાડું ત્યાં. તો જો ગેસ એક સર્વિસ વાયર જાય, આ સીધું આપણો કુવા આગળ જાય. કુવાથી આ સાઈડ વિખવાનું બાકી ને આલી કોરના ભાગમાં વિખાઈ ગયા હે. અને આપણું બધું ટ્રેક્ટરમાં હુપડું જોડેલું છે. ચાલો તમને દેખાડું કઈ રીતના હાંકવાનું છે, શું છે કઈ મારે. તો જો કે આ હુપડું છે, આ હુપડું હાંકવાનું છે. અહીંથી જો આ બે પારા રહી ગયા, આલી કોણા થોડા પોવાઈ ગયા, તે પછી ઓલી કોનો ખૂણો બાકી રહે. તે પછી આ મોસમ જો તમને અત્યારે આમ અટપટી લાગતી છે, ક્યાંક ક્યાંક પારા હે. તે પછી આ મોસમ આખી લાહી કરીશ અને આ ઉપડેથી લાહી થાય. અને આટલું જો હકાઈ ગયું છે મારે. આ બધું આપણું ટ્રેક્ટર હવે કરીએ ને ચાલુ. અને આ વિડીયો આ એન્ડ કરું. આ વિડીયો તમને કેવો લાગે નીચે કોમેન્ટ કરીને જણાવી દીજો. અમારે તમને કાલના દીમાં જય હિન્દ જય ભારત. અને વિડીયો એટલે એન્ડ કરું કારણ કે ટ્રેક્ટર રાખવાનું હજી ઘણું પડ્યું મારે. કેમેરા તમને નહીં દેખાય ને, હજી 2-3 કલાક મારે ખાઈ ગઈ છે. એટલે મળી તમને કાલના દીમાં આવજો.